ભગવાન કૃષ્ણને ખબર છે કે મારે હવે જવાનો સમય આવી ગયો, હવે એકાદ નાનું કામ છે સંપન્ન કરીને નીકળવું છે. પણ સાહેબ, કથા એમ કહે છે અંત સમયમાં ભગવાન કૃષ્ણને ચેન નથી પડતો. કૃષ્ણ જમતા નથી, કૃષ્ણ પાણી પીતા નથી. રૂકમણી કૃષ્ણ ક્યારેય એકલા શોભતા નથી. હંમેશા કૃષ્ણની સાથે રાધા હોય તો જ કૃષ્ણની શોભા છે. તમે મંદિરમાં જાઓ, દેવાલયમાં જાઓ, ઠાકોરજીના દર્શન કરો, ઠાકોરજીનું સ્વરૂપ તમે જુઓ. એ કૃષ્ણ કનૈયો હાથમાં વાંસળી લઈ અને પગની આંટી વારી અને ઊભો હોય. એકલો ઊભો હોય તો સારો લાગે, પણ હારે બાજુમાં રાધાજી વિરાજમાન હોય તો એ રાધાને કારણે કૃષ્ણની શોભા અધિક બની જાય છે. રાધા એ કૃષ્ણનો પણ આધાર છે. આ જગતનો આધાર એ તો કૃષ્ણ છે, પણ જગતના આધારનો પણ આધાર એ શ્રી રાધા છે. અને એટલા માટે ભલે લીલા ચરિત્ર દરમિયાન ભગવાન કૃષ્ણ અને રાધા એની જોડી ન બની શકી, કારણ કે અંતે ગોપીઓને છોડી, રાધાને છોડી અને કૃષ્ણને જવું પડ્યું. રાધા અને કૃષ્ણ એક ન બની શક્યા, પણ શરીરથી, બાકી મનથી તો કૃષ્ણ અને રાધા એક જ છે. બહુ સાચી વાત કરું ભક્તો. કૃષ્ણ જ્યારે 125 વર્ષના થયા ને, ત્યારે દેવતાઓ ભગવાન કૃષ્ણની પાસે આવ્યા. પ્રભુ, હવે લીલા કાર્ય થઈ ગયું છે, ચાલો હવે સ્વધામ ગમન કરો. ભગવાન કૃષ્ણએ કહ્યું, દેવતાઓ તમે જાઓ, બસ એક બે કાર્ય નાના બાકી છે, એ કાર્ય સંપન્ન કરી લઉં, પછી અવશ્ય હું સ્વધામ ગમન કરીશ. દેવતાઓ ગયા, અને હવે ભગવાન કૃષ્ણને ખબર છે કે મારે હવે જવાનો સમય આવી ગયો, હવે એકાદ નાનું કામ છે સંપન્ન કરીને નીકળવું છે. પણ સાહેબ, કથા એમ કહે છે અંત સમયમાં ભગવાન કૃષ્ણને ચેન નથી પડતો. કૃષ્ણ જમતા નથી, કૃષ્ણ પાણી પીતા નથી. રૂકમણી 56 ભોગ પીરસે. આજે ગોવર્ધન ઉત્સવનો દિવસ કહેવાય. આજે ગોવર્ધન પ્રભુને 56 ભોગ અર્પણ થશે. એવા પવિત્ર પોતાના હાથે બનાવેલા 56 ભોગને સ્વયં રૂકમણીજી આજ ઠાકોરજીને પીરસી રહ્યા છે. પણ ઠાકોરજી આજ જમતા નથી. ઠાકોરજી પાણી પણ નથી પીતા. શ્યામ સુંદર પોતાના પ્રેમ પર્યંકની ઉપર રાત્રે સૂવે છે, તો રાત્રે બરાબર શયન પણ નથી કરી શકતા. ક્યારેક આમ પડખું ફરે, ક્યારેક આમ પડખું ફરે. આંખમાંથી કૃષ્ણના આંસુ સરી રહ્યા છે. આખી પથારી કૃષ્ણની આંખના આંસુથી ભીંજાઈ જાય છે. રૂકમણી બાજુમાં સૂતા સૂતા મનમાં વિચાર કરે, અરે મારા પતિદેવને શું થયું? કેમ રડતા હશે? કેમ આજકાલ કંઈ બોલતા નથી?
કેમ જમતા નથી, કેમ પાણી પીતા નથી, શું થઈ ગયું છે? ત્યાં સુધી કે રાત્રે સૂતા સૂતા કૃષ્ણ પ્રભુ અન્ય કોઈનું નહીં, રાધાનું સ્મરણ કરતા કરતા રાધાનું નામ લે છે. રાધે રાધે રાધે. રૂકમણીજી આ શબ્દને સાંભળી જાય છે અને રૂકમણીજી મનમાં ને મનમાં વિચાર કરે, આ રાધા છે કોણ? મારા પતિનું સ્વરૂપ એવું છે કે મારો પતિ એનું સ્વરૂપ આખી દુનિયાને વશમાં કરી લે. મારા પતિનું નામ એવું છે કે મારા પતિનું નામ આખી દુનિયાને વશમાં કરી લે. પણ આ રાધા કોણ છે કે જે રાધાએ મારા પતિ દ્વારિકાધીશને વશમાં રાખ્યા છે? મારા પતિ જમતા નથી, પાણી પીતા નથી, સરખા સૂતા નથી, પડખા ફર્યા કરે છે અને રાધે રાધે બોલે છે. તે રૂકમણીજી રાતના સૂતા સૂતા ભગવાન દ્વારિકાધીશને પૂછવા માટે થઈ અને બાજુમાં સૂતેલા દ્વારિકાધીશની માથે હાથ મૂકે છે અને જ્યાં પરમાત્માના શરીરની ઉપર, એ દિવ્ય શરીરની ઉપર રૂકમણીજીએ પોતાનો હાથ મૂક્યો, ત્યાં તો રૂકમણીને ઠાકોરજીનું શરીર ગરમ ગરમ લાગ્યું છે, ઉષ્ણ લાગ્યું છે. તુરંત હાથ લઈ લીધો અને જ્યાં રૂકમણીજીએ પોતાના હાથમાં જોયું ત્યાં તો હાથમાં રાધા નામ લખાઈ ગયું છે. રાધા નામ લખાઈ ગયું. રાધા, આ નામ મારા હાથમાં શી રીતે આવ્યું? રાધા નામ આવવા પાછળનું કારણ શ્રી કૃષ્ણના રોમ રોમની અંદર રાધાજીનો નિવાસ છે. અંત સમય કૃષ્ણને જવું તો છે, પણ આજ રાધાનું સ્મરણ, રાધાની યાદ એ કૃષ્ણને જવા નથી દેતી. ન ખાવા દે, ન પીવા દે, ન સુવા દે. બધી જ રાણીઓ, પટરાણીઓ મનમાં વિચાર કરે છે કે આજકાલ દ્વારિકાધીશ આપણા પતિ, એની હાલત કંઈક જુદી છે. કોઈની સાથે બોલતા ચાલતા નથી, ખાતા પીતા નથી અને રાધે રાધે કરે. આ રાધા છે કોણ? રૂકમણીજીએ સુભદ્રાજીને પૂછ્યું, તમે તો એમના બહેન છો, તમને બધી ખબર હોય તમારા ભાઈની, આ કેમ રાધે રાધે બોલ્યા કરે છે, ખાતા પીતા નથી અને ગુમસુમ પ્રકોષ્ઠની અંદર બેઠા રહે છે? કારણ શું છે? આ રાધા છે કોણ? સુભદ્રાજી કહે છે, રાધાના ચરિત્રને વિસ્તારથી તમારે સમજવું હોય તો હું એ રાધા અને કૃષ્ણના ચરિત્રને તમારી સામે વર્ણન નહીં કરી શકું. એનું વર્ણન તો તમને રોહિણીજી કરશે. બધી જ રાણીઓ સાથે મળી અને રોહિણીજી પાસે જાય છે. જઈને પ્રશ્ન કર્યો રૂકમણીજીએ કે હે માતે, અમારા પતિદેવ રાત ને દિવસ રાધે 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 કર્યા કરે છે, આ રાધા છે કોણ? રોહિણીજી એટલું જ કહે છે, રૂકમણી, હે રાણીઓ, હે પુત્રવધુઓ, રાધા કોણ છે એના વિશે કદાચ હું બોલવા જાઉં તો મારું આ જીવન ટૂંકું પડે, પણ હું એટલું જરૂર કહીશ કે કૃષ્ણનો પ્રાણ જો કોઈ હોય તો એ રાધા છે. આટલામાં બધું આવી ગયું. નાનપણથી જ આ રાધા છે એ કૃષ્ણની સખી હતી. બંને પરસ્પર સાથે રહીને અનેક અનેક લીલાઓ કરી છે.
એકબીજાને પોતાનું મન સોંપ્યું. શરીર બે જુદા દેખાય પણ આત્મા સ્વરૂપે જાણે બે એક હોય એવું ભાસે. એનું નામ રાધા અને કૃષ્ણની જોડી. કૃષ્ણ આજ શયન નથી કરી શકતા. અચ્છા, રૂકમણીજી અને રોહિણીજી વગેરે બધાને તો ઘણી બધી રાધા વિષયક ચર્ચાઓ થઈ, પણ આ બાજુ મારે તમને કૃષ્ણની પાસે લઈ જવા છે. ભગવાન કૃષ્ણ શા માટે ખાતા પીતા નથી, સૂતા નથી? જવું છે, સ્વધામ ગમન કરવું છે, પણ સ્વધામ ગમન કરી નથી શકતા. એનું કારણ શું? એનું કારણ એ જ હતું કે જ્યારે વ્રજને છોડી અને કૃષ્ણ કનૈયો મથુરામાં જતો હતો, ત્યારે બધાને મળ્યા પછી છેલ્લે રાધાને પણ કૃષ્ણ કનૈયો મળવા ગયો છે. રાધા રડી રહ્યા છે. રડતી રાધાને કૃષ્ણ કનૈયો કહે છે, રાધે, તું ને હું શરીરથી જુદા છીએ, બાકી આત્માથી ક્યાં આપણે જુદા છીએ? આપણે તો એક જ છીએ. કેમ રડે છે? રાધા કહે છે, કૃષ્ણ, આટલો મોટો નિર્ણય લઈ લીધો મથુરા જવાનો, અને હંમેશા માટે આ બધા ગોપ ગણોને, ગોપીઓને બધાને છોડીને, યશોદા, નંદરાય બધાને છોડીને તું જાય છે. ત્યાં સુધી તો મને વાંધો નતો, પણ તે મારો પણ વિચાર ન કર્યો. કૃષ્ણ શા માટે છોડીને જાય છે? તારા વગર અમે કેમ જીવી શકશું? તું જ તો મારો પ્રાણ આધાર છે. રોકાઈ જા, ન જા. ભગવાન કૃષ્ણ કહે છે, રાધે જવું પડશે, કારણ કે અહીંયા સુધી પ્રેમની લીલાઓ કરી, પણ હવે મારે ત્યાં યુદ્ધની લીલા કરવાની છે, માટે જવું પડશે. અને એ સમયે હવે જે રાધાએ વાત કરીને, એ વાતને કારણે સ્વયં 125 વર્ષના ભગવાન દ્વારિકાધીશ આ ધરાધામને છોડીને જઈ નથી શકતા. જવા તો ઈચ્છે છે પણ જઈ નથી શકતા. એની પાછળનું કારણ રાધાના આ શબ્દો. રાધાએ કહ્યું, કૃષ્ણ, જાઓ છો તો મારી એક વાત તમે સાંભળી લેજો. બોલો રાધે, શું વાત? બોલે, વ્રજને મૂકીને મથુરા જવાનો તો તમે નિર્ણય કરી લીધો, એના માટે મારી અનુમતિ ન લીધી, પણ યાદ રાખજો, જેદી આયુષ્ય પૂરું કરી અને તમે આ ધરાધામને મૂકી અને જવાની તૈયારી કરશો ને, યાદ રાખજો, તેદી મારી અનુમતિ વગર તમે જઈ નહીં શકો. આ રાધા એ તમને ખુલ્લા શબ્દોમાં કહે છે, મારી અનુમતિ વગર તમે જઈ નહીં શકો. અને એટલા માટે વર્ષોના વર્ષોથી જુદા પડેલા રાધા અને કૃષ્ણ 125 વર્ષના ભગવાન દ્વારિકાધીશ, પણ આજ રાધા બહુ સાંભળે છે. રાધા બહુ સાંભળે છે. રાધાની યાદ ભગવાન દ્વારિકાધીશને બેચેન બનાવી રહી છે. રાધે 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 પુકાર્યા કરે. એ રાધા તત્વ છે કે જે રાધા કૃષ્ણનો પણ આધાર છે. તો એવા માત્ર કૃષ્ણને વંદન નથી કર્યા, પણ રાધા સહિત કૃષ્ણને વંદન કર્યા છે. યાદ રાખજો, તમે પણ ભગવાન કૃષ્ણની ભક્તિ કરો તો બહુ સારી વાત છે, પણ જો તમે એવું ઈચ્છતા હોય કે કૃષ્ણ કનૈયો અમારા ઉપર વેલો રાજી થાય, તો કૃષ્ણની સાથે રાધાનું પણ ભજન કરજો, કિશોરીજીનું પણ ભજન કરજો. કારણ કે રાધા એવું તત્વ છે કે એકવાર રાધાનું તમે નામ લો ને, તો 100 ડગલા કૃષ્ણ એની મેળે મેળે ચાલતા ચાલતા તમારી પાસે આવે. રાધા બોલો તો કૃષ્ણને બોલાવવાની જરૂર ન પડે. કાનુડો દોડતો દોડતો પાસે આવી જાય, કારણ એને મારી રાધાને પુકારી, મતલબ રાધા ત્યાં છે, અને રાધા ત્યાં હોય તો મારે ત્યાં જવું પડે. તો
હંમેશા કૃષ્ણનું ભજન કરો, પણ ભજન કરતા કરતા સાથે શ્રી શોભા, શ્રી લક્ષ્મી, શ્રી એટલે રાધા, રાધા સહિત ભગવાન કૃષ્ણની ભક્તિ કરજો.